જો એકવાર આ સિંગ ભજીયાનું શાકની રેસીપી તમને આવડી ગઈ તો વારંવાર બનાવો છો તમે. તો સૌ પ્રથમ આપણે કાંદાનું ઝીણું કટિંગ કરી લીધું, ટમેટાનું, કોથમીર, આદુ, મરચાં અને લસણ. તો આપણે હવે આદુ, મરચું અને લસણનું સરસ મજાનું પેસ્ટ બનાવી લઈએ. તો આપણે હવે સરસ મજાનું ખાંડી લઈએ. તો રેડી છે આપણી આદુ, લસણ, મરચાંની પેસ્ટ. તો આપણે હવે બનાવશું શાક. જરૂરી મુજબ સિંગ તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયા બાદ આખું જીરું અને સ્વાદ અનુસાર આપણે હિંગ પણ નાખશું. સૌ પ્રથમ આપણે કાંદા એડ કરવાના રહેશે. સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈએ. જોઈ શકો તમે. કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય પછી આપણે ટમેટાં નાખશું.